CCC in Gujarati, Unit 8.3.8 Making PPT with the use of template. Topics 1. પ્રેઝન્ટેશન બનાવવું. 2. ટેમ્પલેટનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન બનાવવું. પ્રેઝન્ટેશન બનાવવાની શરૂઆતમાં સૌથી પહેલું પગલું એ છે કે તમે આ પ્રેઝન્ટેશનનો હેતુ અને વિષય નિર્ધારિત કરો. પ્રેઝન્ટેશનનો હેતુ સ્પષ્ટ હોવાથી તમે યોગ્ય માહિતી, ડિઝાઇન અને દ્રશ્યાત્મક તત્વો પસંદ કરી શકો છો. પાવરપોઈન્ટ અથવા અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે એક આકર્ષક અને અસરકારક પ્રેઝન્ટેશન બનાવી શકો છો. પ્રેઝન્ટેશન બનાવતી વખતે પ્રથમ સ્લાઇડ પર માહિતીનો સારાંશ અથવા ટાઇટલ આપવું અને પછી દરેક સ્લાઇડમાં વિષય સાથે સંબંધિત વિગતો ઉમેરવી જરૂરી છે. દરેક સ્લાઇડમાં વર્ણનાત્મક લખાણ, ચિત્રો, ગ્રાફ્સ અને ચાર્ટ્સનો સમાવેશ કરવાથી પ્રેઝન્ટેશન વધારે દ્રશ્યમાન અને યાદગાર બને છે. તેની સાથે ફોન્ટની પસંદગી અને રંગનો યોગ્ય ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે, જેથી પ્રેઝન્ટેશન દ્રશ્યાત્મક રીતે આકર્ષક લાગે. એનિમેશનો અને ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરવા સાથે તમે પ્રેઝન્ટેશનને મનોરંજક અને પ્રભાવશાળી બનાવી શકો છો. પ્રેઝન્ટેશનના અંત ભાગમાં આથી જ આ માહિતી સંક્ષિપ્ત અને સરળ રીતે રજૂ કરી શકાય છે. સ્લાઇડ શો મોડમાં પ્રેઝન્ટેશનને ચલાવવાનું અને દ્રષ્ટિપૂર્ણ પરિપ્રેક્ષ્યથી સમાપ્ત કરવાની પ્રક્રિયા શ્રોતાઓ પર પ્રભાવ પાડવા માટે અગત્યની છે. ટેમ્પલેટનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન બનાવવું. ટેમ્પલેટનો ઉપયોગ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા. 1. પાવરપોઈન્ટને ખોલો. સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર પર પાવરપોઈન્ટને ખોલો. સ્ટાર્ટ મેનુમાંથી માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પસંદ કરો. સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર પર પાવરપોઈન્ટ ખોલો. આ માટે સ્ટાર્ટ મેનુમાંથી માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટને પસંદ કરો. 2. નવા પ્રેઝન્ટેશન બનાવવા માટે ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો. પાવરપોઈન્ટ ખોલ્યા પછી ફાઇલ મેનુ પર ક્લિક કરો. પછી ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો, જે નવી ફાઇલ બનાવવાનો વિકલ્પ આપશે. 3. ટેમ્પલેટ પસંદ કરો. ન્યૂ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમને ઘણા પૂર્વ નિર્ધારિત ટેમ્પલેટ્સ દેખાશે. આ ટેમ્પલેટ્સમાંથી તમને જે દેખાવ અને ડિઝાઇન પસંદ હોય તે ટેમ્પલેટ્સને પસંદ કરો. જો તમારે કંઈ વિશિષ્ટ શોધવું હોય તો તમે સર્ચ બારનો ઉપયોગ કરી શકો છો, જેમ કે બિઝનેસ, એજ્યુકેશન, માર્કેટિંગ, ક્રિએટિવ વગેરે. 4. ટેમ્પલેટ પસંદ કર્યા પછી ક્રિએટ વિકલ્પ પર ક્લિક કરો. તમે જે ટેમ્પલેટ પસંદ કર્યું છે તેના પર ક્લિક કરો અને પછી ક્રિએટ બટન પર ક્લિક કરો. આ બટન પર ક્લિક કરવાથી તે ટેમ્પલેટ ઓટોમેટિકલી લોડ થઈ જશે અને પ્રેઝન્ટેશન શરૂ થશે. 5. સ્લાઇડ્સ પર માહિતી ઉમેરો. હવે તમારી પસંદગીઓ અનુસાર ટેમ્પલેટ લોડ થઈ જશે. દરેક સ્લાઇડ્સમાં તમે ખાલી જગ્યા પર લખાણ, ચિત્રો, ચાર્ટ, ગ્રાફ, ટેબલ્સ અને અન્ય સામગ્રી ઉમેરી શકો છો. દરેક સ્લાઇડ માટે તમારા વિષય અને હેતુ અનુસાર જરૂરી માહિતી ઉમેરો. 6. ટેમ્પલેટ્સમાં ફેરફાર કરો. જો તમે ટેમ્પલેટ્સની ડિઝાઇનમાં ફેરફાર કરવા ઈચ્છતા હો તો તમે પાવરપોઈન્ટના ડિઝાઇન ટેબ પર જઈને રંગ, ફોન્ટ અને પૃષ્ઠભૂમિ બદલી શકો છો. તમે સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ કરીને પણ દરેક સ્લાઇડ માટેની ડિઝાઇનને એકસાથે બદલી શકો છો. 7. પ્રેઝન્ટેશનને સાચવો. હવે તમારું કામ પૂરું થઈ જાય છે ત્યારે ફાઇલ મેનુ પર જઈને સેવ એઝ અથવા સેવ વિકલ્પને પસંદ કરો. ફાઇલને એક નામ આપો અને તેને યોગ્ય સ્થાન પર સેવ કરો. 8. પ્રેઝન્ટેશન ચલાવવું. સ્લાઇડ શો વિકલ્પનો ઉપયોગ કરીને તમારા પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીન પર ચલાવો અને શ્રોતાઓને પ્રસ્તુત કરો. ટેમ્પલેટ્સનો ઉપયોગ કરીને તમે ઝડપથી એક વ્યાવસાયિક અને આકર્ષક પ્રેઝન્ટેશન બનાવી શકો છો, જે તમારું કાર્ય વધારે સરળ બનાવે છે. થેન્ક યુ.